સુરતના ગોધરામાં બેફામ રિક્ષા ચાલકનો આતંક, મહિલા અને 3 બાળકોને અડફેટે લીધા. અકસ્માતના સીસીટીવી આવ્યા સામે. સુરત શહેરમાં માર્ગ અકસ્માતોની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે, જેમાં રાહદારીઓ અસુરક્ષિત અનુભવી રહ્યા છે. આવી જ એક ચોંકાવનારી ઘટના સુરતના ગોધરા વિસ્તારમાં બની છે. અહીં ધ્રુવ પાર્ક સોસાયટી નજીક એક બેફામ રિક્ષા ચાલકે ચાલતા જઈ રહેલા એક પરિવારને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં એક મહિલા અને તેના 3 બાળકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં ટ્રાફિકના નિયમોના પાલન અને બેફામ વાહન ચાલકોના આતંક પર સવાલો ઉભા કર્યા છે. આ આતંકના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રિક્ષા ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવીને આ નિર્દોષ પરિવારને કચડી નાખ્યો. પોલીસની કાર્યવાહી પર સવાલ. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો.